સુરત શહેર પીસીબીની ટીમે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતના ગેસ રિફિલિંગનું કામ કરતા એક વ્યક્તિ ઉપર બાતમીના આધારે રેડ કરી હતી અને આ રેડ દરમિયાન એ ઘટના જે સ્થળ છે ત્યાં તેઓએ આશરે 29 જેટલા બાટલા ગેસના બાટલા કબજે કર્યા હતા. આ ઉપરાંત જે ગેસ રિફિલિંગ માટેના જે સાધનો હોય છે એ બધા સાધનો મળી કુલ 1,07,000 જેટલી રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઘટનામાં પીસીબીની ટીમે રવિન્દ્ર યાદવ નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે અને આ વ્યક્તિ છેલ્લા 5-6 મહિનાથી આ કામ ત્યાં કરતો હતો એ પ્રકારની હાલની માહિતી છે પોલીસ પાસે. પોલીસ આ માહિતી વેરીફાઈ કરી રહી છે. આ સમગ્ર ઘટનામાં પોલીસે કાયદેસર કાર્યવાહી કરવા